સિદ્ધપુરની આગા ખાન સ્કૂલમાં અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન। સિદ્ધપુરની આગા ખાન સ્કૂલમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 14 વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। મંત્રી રાજપૂતે આગા ખાન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। તેમણે જણાવ્યું કે સમગ્ર ભારતમાં આગા ખાન ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં 90,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ માટે 30 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે। નવા સ્ટાર્ટઅપ માટે વિદ્યાર્થીઓને પ્રતિ માસ 20,000 રૂપિયાની સહાય આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે। આ સહાય 1.5 થી 2 વર્ષ સુધી આપવામાં આવશે। અટલ ટિંકરિંગ લેબ એ ભારત સરકારની અટલ ઇનોવેશન મિશન હેઠળની પહેલ છે। આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રુચિ જગાડવાનો છે। ગુજરાતમાં સૌપ્રથમ અટલ ટિંકરિંગ લેબ મણિનગરની બેસ્ટ સ્કૂલમાં શરૂ થઈ હતી અને આગામી 5 વર્ષમાં દેશભરની 50,000 શાળાઓમાં આવી લેબ સ્થાપવાનું આયોજન છે। આ યોજના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પના શક્તિ અને ડિઝાઇન માનસિકતા વિકસાવવા માટે શરૂ કરવામાં આવી છે। આજે એક વાતનો આનંદ છે, ગુજરાતમાં ખાસ કરીને સિદ્ધપુરમાં છેલ્લા 30 વર્ષથી નામદાર આગા ખાન સાહેબના અનુયાયીઓ બધા જ મળીને શિક્ષણને વેગ આપવા માટે 30 વર્ષથી અહીંયા આગળ એજ્યુકેશનની કામ કરી રહ્યા છે। આજનો જે પ્રોગ્રામ હતો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ આગળ વધે, ટેકનોલોજી સાથે, ડિજિટલ સાથે જોડી શકાય અને સાયન્સમાં વિદ્યાર્થી આગળ વધે એ પ્રકારનું કામ આજે થાય એના માધ્યમથી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે 2024થી 2028 સુધીમાં 2700 કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે। દરેક સ્કૂલ હોય એની અંદર આ પ્રકારની અટલ લેબ માટેની માગણી થાય એમાં 10 લાખ રૂપિયા આપે છે અને આપ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે। એના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ ખરેખર સાયન્સમાં 14થી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે। ખરેખર એક અદ્ભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી। કેન્દ્ર સરકાર અને સંસ્થા બે ભેગા થઈને આવનાર આપણી 21મી સદીમાં ભાવિ વિદ્યાર્થી આપણો આત્મનિર્ભર બને એ પ્રકારની તૈયારી જ્યારે થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે। હું ખૂબ શુભકામનાઓ આપું છું, ટ્રસ્ટને બિરદાવું છું અને વિદ્યાર્થીઓને એમ કહું છું કે આપ આગળ વધો અને 2047નું જે લક્ષ્ય છે એમાં ભાગીદાર થાવ એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું।